અમરેલીના બાબરા તાલુકાનું કરિયાણા ગામ, જ્યાં રત્ન કલાકારોનો ભારે હોબાળો મચી ગયો. બાળકોના શિક્ષણ સાથે ગંભીર છેતરપિંડીનો આક્ષેપ થઈ રહ્યો છે. એક ખાનગી શાળાએ સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે મળતી ફી સહાયની રકમમાં મોટી ગોલમાલ કરી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. મારો છોકરો અહીં ચાણક્ય સ્કૂલમાં ભણે છે અને હું અહીં ગામમાં હીરા ઘસું છું. તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પર અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે, બરાબર. તે અમારે ફી હતી 6,000 રૂપિયા. આ લોકોએ સ્કૂલમાંથી સીધી 12,800 કરી નાખી. એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો. તો એ લોકો એમ કહે છે કે અમારે આ ફી છે ને, અમે ફોર્મ ભર્યા એટલે આ અમારે આવે. તે અમે એને 2 થી 3 વાર ગયા, પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી. મળતી માહિતી મુજબ શાળા સંચાલકે સરકારી સહાયની રકમ મળી ગયા પછી પણ વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલી અને લેતી વખતે શંકાસ્પદ કાચી પહોંચ આપી. સહાયની રકમનો હિસાબ ન આપતા રત્ન કલાકાર સમાજ ઉગ્ર બન્યો. આ એફઆરસી હુકમ છે ને, એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે. ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે. એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે અને એ પ્રમાણે જ અમે એની ફીની પહોંચું આપી છે. આ આર્થિક ગેરરીતિ સામે રોષે ભરાયેલા રત્ન કલાકારોએ શાળાના પ્રાંગણમાં જ ધમાલ મચાવી વિરોધ નોંધાવ્યો. એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરીને તાત્કાલિક તપાસની માંગ કરી છે. ન્યાય માટેની આ લડાઈ હવે શિક્ષણ વિભાગ સુધી પહોંચી છે અને જો પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તો ચાણક્ય સ્કૂલ દ્વારા 400 વિદ્યાર્થીને એક પણ પ્રકારની ફી આપવાની ના પાડી દીધી. તદુપરાંત આ ચાણક્ય સ્કૂલ દ્વારા વાલીઓને પહોંચ તરીકે કોઈ પણ નામની સંસ્થાનું કોઈ નંબર નહીં, એફઆરસી નંબર નહીં અને આવી સાદી પહોંચો રત્ન કલાકારોને પરિવારને આપવામાં આવી છે. ત્યારે કરિયાણાના રત્ન કલાકારો અમારી પાસે આવેલ અને અમને વિગત આપેલ. અમે સ્કૂલને પણ પૂછવામાં આવ્યું કે તમે આવી રીતે શા માટે કરો છો, ત્યારે એણે ના પાડી દીધી સ્કૂલે. ત્યારે અમે માનનીય શ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઈઓને રજૂઆત કરી કે સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને રત્ન કલાકારોના બાળકોને યોગ્ય ન્યાય આપવામાં આવે. જો આ ન્યાય નહીં આપવામાં આવે અને તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો 7 દિવસની અંદર બાબરા તાલુકાના તમામ હીરા ઉદ્યોગ બંધ રહેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે બાબરાની અંદર આવેદનપત્ર આપી અને આંદોલન કરશું. સરકારની સહાયમાં ગોલમાલ કરનારા આ સંચાલકો વિરુદ્ધ શું પગલાં લેવાશે અને રત્ન કલાકારોને ન્યાય મળશે કે નહીં? જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.